માયાવતી અને મેસરામ સાહેબ આવે, છતાંય આ માણસ પડદા પાછળ રહ્યો. આજે એમના વાલી વારસ તો હે જ. જ્યાં જ્યાં બામ શેફનો પ્રોગ્રામ અમુક મોટા પાયે થાય ત્યાં એમના વાલી વારસો હાજરી આપે. આ દીના ભાણા વાલ્મીકી સમાજના હતા. બામ શેફના બહુ પીઠ કાર્ય કરતા, કે મતલબ મધ્યપ્રદેશમાં એકવાર જેની સરકાર બની અને એ માણસોએ આપણને ઘણા બધા સૂત્રો પણ આપ્યા હતા, એ હું આગળ તમને કહીશ. પણ આ દીના ભાણા આપણા વાલ્મીકી સમાજના હતા, બામ શેફના સક્રિય કાર્યકર્તા. રેલવેમાં પાકી નોકરી હતી અને એમની મિત્રતા કાશીરામ સાહેબ જોડે થઈ. કાશીરામ પોતે આઈએસ અધિકારી હતા, પણ જ્યારે આ લોકોને એમ લાગ્યું કે આપણા સમાજની પરિસ્થિતિ તો બહુ ખરાબ છે અને રાજનીતિક લેવલ સિવાય સુધરે એવી નહીં, તો આ લોકોએ રાજીનામા દઈ દીધા ભર જવાનીમાં. તમારી મારી કરતાં નાની ઉંમરે આઈએસ અધિકારી કંઈ 45 વર્ષે ના બને, એ તો 22 વર્ષે બની ગયો. હવે તારે આ લોકો એમની જવાનીમાં રાજીનામા દીધા ને સાયકલ લઈ સમાજને જગાડવા નીકળી પડ્યા. એ વખતે આપણને 14મી તારીખ બાબા સાહેબની જે હવે જન્મતિથિ આવશે ને એની આપણને રજા નથી મળતી. આ માણસે રજા માંગી કે આજે હું નોકરી કરું ને આ પદ ઉપર હોય તો આ બાબા સાહેબ આંબેડકરને લે, અને અમારા ભગવાનની તિથિ આવતી હોય જન્મ જયંતિ અને અમને રજા ના મળે. તો એ માણે આ બે જણાએ લડત લડી. આખરે જે એમની સરકાર આવી, આવો મનોજભાઈ, તો પાર્લામેન્ટની અંદર 14 તારીખની રજા, રાષ્ટ્રીય રજાનો ઠરાવ પસાર કરાવરાયો. અને આજે આપણને બાબા સાહેબની જન્મ જયંતિ આવે 14 તારીખ, એટલે હકની રજા મળે. હવે